तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च કઠોપનિષદના અંદર પહેલો અધ્યાય બીજી વલ્લી અને 18મો શ્લોક, પાના નંબર 63 પાનું. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત ન અયમ કુતશ્ચિત ન બભુવ કશ્ચિત. અજો લખ્યું છે, ભલે આપણે પહેલા બોલીએ અજો નિત્ય બોલવામાં, અને પુરાણો લખ્યું છે ત્યાં પછી પુરાણો ના બોલાય, પણ પુરાણ સંધિ છૂટી પાડીને બોલાય, અંતમાં છે એટલા માટે. પણ અહીંયા જ્યારે આપણે અન્વય કરીએ, પદચ્છેદ કરીએ ત્યારે અજોનું શું થઈ જાય? અજહ. સંધિ થયા પછી અજો થયેલું છે એટલે પાછું એનું મૂળ સ્વરૂપમાં લાવવાનું. તો અજહ નિત્ય શાશ્વત અયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. હવે આ શું વર્ણન શરૂ કર્યું? શેનું વર્ણન છે? આ મંત્રને આપણે કેવી રીતે યાદ રાખવાનો, શેના સંદર્ભમાં યાદ રાખવાનો? આગળ પાછળ જોઈએ ને પૂર્વાપર સંબંધ. હવે આ શું વિષય છે? એટલે હિન્દીમાં તો ટાઇટલ લખ્યું જ છે. કયો ટોપિક છે? આત્મા સ્વરૂપ નિરૂપણ. આત્માના સ્વરૂપનું નિરૂપણ છે. એટલે મુખ્ય ઉપદેશ જ એ છે. આમ તો નચિકેતાને બ્રહ્મ વિદ્યા જ પ્રાપ્ત કરવી છે. તો યમરાજાએ આની પહેલાના શ્લોકમાં કોની વાત કરી કે આત્મા સ્વરૂપના દર્શન માટે આપણે કોનું આલંબન લેવું જોઈએ, પોતાના વ્યક્તિત્વને કઈ રીતે તૈયાર કરવું જોઈએ? તો ઓમકારનું આલંબન આપણે. એટલે ઓમકારનું આલંબન એટલે હવે આપણું જીવન પરમાત્માને કેન્દ્રમાં રાખીને જીવવાનું શરૂ થાય. પરિણામ આવું છે. ઓમકારનું આલંબન એટલે કોઈ વિશેષ સાધના નથી. છે સાધના, નથી એવું નથી, પણ અહીંયા તાત્પર્ય એ નથી કે હું આંખો બંધ કરીને અમુક કલાકો સુધી ઓમકારનું ઉચ્ચારણ કરું. એવું તાત્પર્ય નથી. તાત્પર્ય શું છે ખરેખર? તો એતદાલંબનમ શ્રેષ્ઠમ. કોનું માઇક્રોફોન ખુલ્લું છે? રમાબાઈ હોય કાયમ. ધર્મિષ્ઠાબેન, તમારું માઇક્રોફોન બંધ રાખો. તમે સમજી શકતા હશો કે કોઈક અહીંયા આટલું ડિસ્ટર્બન્સ ઊભું કરે એમાં આપણે બધા જ ડિસ્ટર્બ થઈ જઈએ અને પેલી લિંકે જતી રહે. એમને ખ્યાલ જ ના હોય શું થાય છે. તમે ક્યારેક ઓનલાઈન હોઈ શકો, બીજા ઓફલાઈન હોય, એટલે બધાએ શીખવાનું ને કે આપણું માઇક્રોફોન બંધ રાખીએ. કેટલો સરસ આપણે વિષય હાથમાં લઈએ છીએ. આપણો સત્સંગનો વિષય હંમેશા અત્યંત જેને કહે ને બધા શબ્દો દ્વારા કહે છે ને આપણે ઉપનિષદમાં કે આ ઇન્દ્રિયાતીત વસ્તુ છે. હવે આ સૂક્ષ્મ વિષયને આપણે જ્યારે
સમજવાનો હોય તો પછી આપણી અંદર કેટલી બધી એકાગ્રતા જોઈએ. કોઈ પ્રકારના બાહ્ય ડિસ્ટર્બન્સ એટલે આપણે નથી ઈચ્છતા કે બીજી જગ્યાએ જઈને આપણે સત્સંગ ના કરીએ કે જ્યાં બહુ બધો ઘોંઘાટ હોય તે હોય. આપણે ના કરી શકીએ. કથાઓમાં ચાલે, મંડપમાં, ખુલ્લામાં, એમાં કંઈ વાંધો નથી. પણ આ જે વિષય છે એ અત્યંત સૂક્ષ્મ વિષય છે, અત્યંત. એમાં આપણી પાસેથી એટલી બધી અપેક્ષાઓ હોય કે તમે બીજે બધી જ તમારું મન હટાવી અને તમે આમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો બુદ્ધિ ગ્રહણ કરી શકશે. નહીં તો કાને તો બધા અવાજો પડે છે, એમાં આ અવાજ પડે અને આપણે બે જોકાઈ ખાઈ લઈએ, બધું થાય. પણ જેને વસ્તુ સમજવી છે, એને મહત્વ સમજાય ગયું આત્મજ્ઞાનનું, એને આ બધું ના ચાલે. એટલે એમાં સહેજ પણ આવી ડિસ્ટર્બન્સ ઊભું થાય, બાકી લિંક જતી રહે. અને એકને ડિસ્ટર્બન્સ થાય એવું નહીં, બધા જ ડિસ્ટર્બ થઈ જાય, વસ્તુ જતી રહે. આવું છે. એટલે ઓમકારનું આલંબન જે ઉપાસકો છે, જે સંન્યાસીઓ છે, એ બધા તો કલાકો સુધી બેસીને કરી શકે, આંખો બંધ કરીને ઓમકારની ઉપાસના કરી શકે, ધ્યાન કરી શકે. એમને મનગમતો વિષય હોય તો ભલે કરે. પણ તાત્પર્ય શું છે અહીંયા ઓમકારનું આલંબન લેવા દ્વારા? કે ભાઈ આપણે આપણા જીવનમાં જેણે પરમાત્માને પસંદ કર્યો છે એટલે એવું નથી કે બીજાએ સંસાર પસંદ કર્યો છે. વેદાંતના સત્સંગથી આ બધી સમજ આવી જવી જોઈએ કે કોઈકે સંસારને પસંદ કર્યો છે અને કોઈએ પરમાત્માને પસંદ કર્યો છે, એવું નથી. બધા જીવે પરમાત્માને જ પસંદ કરેલો છે, પણ વિવેક નથી. ખબર નથી કે મેં પરમાત્માને પસંદ કરેલો છે, પરમાત્મા વગર મને ચાલે એમ જ નથી, પરમાત્માને જ હું શોધું છું એવી ખબર જીવોને નથી. સત્સંગથી આપણને આ બધું સમજાવવામાં આવે છે કે તમે જુઓ, જન્મો જન્મોથી તમે પરમાત્માને જ ઈચ્છી રહ્યા છો, એને શોધી રહ્યા છો. રસ્તો બતાવે છે ઉપનિષદનો સત્સંગ, આપણને રસ્તો બતાવે છે કે કઈ રીતે એ પરમાત્મા મળે. અને પરમાત્મા એટલે ખરેખર શું? તો કોઈ આમ તો વિચાર કરો તો કોઈને પરમાત્મા નથી જોઈતો, પણ છતાંય પરમાત્મા જોઈએ છે. તો શેના માટે જોઈએ છે કહેશો તમે? શું કામ પરમાત્મામાં રસ છે? કોઈને રસ હોય, શેના માટે રસ? એટલે ખબર છે કે પરમાત્મા અને એની સાથે શું જોડાયેલું છે? સુખ કે શાંતિ. અને પરમાત્મા જ સામર્થ્યવાન છે કે જે મારા દુઃખને દૂર કરી શકે. એટલે સુખ જોઈએ છે આપણને, પ્રેમ જોઈએ છે, શાંતિ જોઈએ છે, દુઃખમાંથી મુક્તિ જોઈએ છે. અને એ બધું કોની સાથે જોડાયેલું છે? પરમાત્મા સાથે. એટલે પરમાત્મામાં રસ છે. સમજ પડી? બાકી કોઈને પરમાત્મામાં રસ નથી. શું કામ રસ હોય ભાઈ? અમારો સંસાર અમને ના પ્રિય હોય? અમારા બાળ બચ્ચા, અમારો વ્યવહાર, અમારા કર્મો, એ બધા માટે કેવો આપણે કોઈના કયા વગર બધું કરીએ જ છે ને. તો એવો રસ તો કઈ પરમાત્મામાં છે નહીં આપણને. પણ છતાંય જો રસ હોય તો શેના માટે? એટલે બંને રીતે સમજવાનું છે. જો જે વ્યક્તિ નથી જાણતી અને પરમાત્મામાં રસ લે છે તો એટલા માટે કે એને દુઃખમાંથી મુક્ત થવું છે, ખરું? એટલી એને ખબર છે કે મારે દુઃખમાંથી છૂટવું હશે તો હું ભગવાનના શરણે જઉં તો કંઈક મેળ પડશે. પણ જેને કશીક દુઃખમાંથી મુક્ત નથી થવું, એટલે કે આ બધા મનુષ્યો જે પોતાની રીતે જીવન જીવે છે અને એ બધી પ્રવૃત્તિઓ કરે છે, આખું જગત જે પોતાની વ્યવસ્થામાં, સંસારમાં ગળાડૂબ છે, એ લોકોને શું જોઈએ છે? એ લોકોને પરમાત્મામાં રસ છે એવું કઈ રીતે કહેવાય? પહેલા તો ખબર છે કે પરમાત્મા દુઃખમાંથી છોડાવશે એટલે પરમાત્માના શરણે જાય છે. પણ આપણે તો કહીએ છીએ બધા જીવોને પરમાત્મામાં જ રસ છે, એને ખબર નથી. તો પછી એ સંસારમાં રસ છે એનું શું? એને ક્યાં પરમાત્મામાં રસ છે? તમે કેમ કહો છો બધા જીવોને ભગવાનમાં રસ છે? સંસારમાં ડૂબેલા છે. આપણે કઈ કઈ થાકી જાય, આપણે સાથે શિબિરમાં ના આવે, ક્યાંક દૂર જવાનું હોય તો ના આવે. મેં તો કમર દુખે છે, મને તો આ છે, મને તો તે છે. લગ્નમાં લટક મટક ચટક પટક ફૂલ ફટાક થઈને જાય. બહુ સરસ છે, આમાં કશું ખોટું નથી. એન્જોય યોર લાઈફ, એની ના નથી. પણ જે કરવાનું છે કેમ નથી કરતા?
ત્યાં કેમ નહીં તમે એક હિંમત બતાવતા? ઘરના લોકો ના પડે, ત્યાં ઘરનાનું વાનું બતાવ્યા, મને બધી ખબર પડી ગઈ. જો આપણે આ સત્સંગ બહુ સરસ મજાનો છે, એમાં કોઈને તિરસ્કાર કે કશું નથી. આપણે શું કરીએ છીએ? વિવેક કરતા શીખવાડીએ છીએ. આ જ રીતે આપણને સમજાશે કે બધા સંસારમાં ડૂબેલા છે તો એને ભગવાનનો રસ છે એવું કેવી રીતે કહેવાય? એ લોકો તો નથી જ માનતા કે અમને ભગવાનનો રસ છે. આ તો આ સત્સંગ કરાવનાર વ્યક્તિ એવું કહે છે કે બધા જીવોને ભગવાનનો રસ છે. એ લોકોએ નથી એવું માનતા કે અમને ભગવાનનો રસ છે, તો કહે જ છે કે અમે સંસારી છીએ, અમને અમારી પ્રવૃત્તિ વાલી છે, અમે એમાં રસ લઈએ છીએ. તમે કેમ મોટે પાડે કહો છો કે બધાને ભગવાનનો રસ છે? જો તમે સત્સંગ કર્યો હોય વેદાંતનો ખરા અર્થમાં, તો તમે સમજી શકશો કે જીવને જે પણ એ કરી રહ્યો છે, જ્યાં પણ કરી રહ્યો છે, જે રીતે પણ કરી રહ્યો છે, અને જેને પણ ઈચ્છી રહ્યો છે, એ દ્વારા એને શું જોઈએ છે? એ દ્વારા શું જોઈએ છે? શાશ્વત સુખ. એ દ્વારા એને પરમ સુખ જ જોઈએ છે. એને ખબર નથી કે આ રીતે પરમ સુખ ના મળે, એટલું જ એનો વાંક છે બિચારા. આટલી બધી એ મજૂરી કરે છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, માન અપમાન સહન કરે છે. કેટલું માણસ બિચારો જીવનમાં આમ જુઓ તો થાકી ગયો છે, તૂટી ફૂટી ગયો છે. શેના માટે કરતો હશે? શેના માટે? કોઈ પણ શેના માટે કરતો હશે? સુખ માટે. વેદાંતનો સત્સંગ કરીએ તો સમજાય કે સુખ પરમાત્માનો સ્વભાવ છે અને જીવ ક્યારેય આ પરમાત્માથી ભિન્ન નથી. યદા પશ્યતિ જુષ્ટમ, મુંડક ઉપનિષદમાં કહ્યું ને કે ભાઈ એ જીવ પોતાની સાથે જોડાયેલા પરમ સ્વરૂપને જ્યારે ઓળખશે, જ્યારે ઓળખે છે, એ યદા એટલે શું સમજવું? શંકરાચાર્ય કહે છે જે જન્મમાંનું પુણ્ય પાકે અને કોઈક એને ગુરુનો સંપર્ક થાય અને ઉપનિષદ કેનું કંઈક અધ્યયન કરે, ત્યારે એને સમજાય કે ભાઈ મારે તો મને જ ઓળખવાનો છે. જે પરમાત્મા મારા હૃદયમાં જ છે, મારા આત્મ સ્વરૂપે જ બિરાજમાન છે અને એનો જ સ્વભાવ સુખ છે, એક સુખ સ્વરૂપ જ છે, એને જ ઓળખવાનું છે. બાકી ક્યાંય ભટકવાનું નથી, કશું પ્રાપ્ત કરવાનું નથી. જે પ્રાપ્ત કરવું એ કરો, એની ના નથી, પણ સુખ જોઈતું હોય તો એ તો જેનો સ્વભાવ સુખ છે એને મેળવવાથી જ મળે. અને કોઈનો પણ આત્મા, કોઈ આત્મા વગરનું તો છે નહીં. ભલે પોતાને પુણ્યશાળી માનતો હોય કે પાપી માનતો હોય કે પશુ માનતો હોય, પશુ પક્ષીની યોનિમાં ગમે તે જીવ કેમ ના હોય, દરેક જીવ શેનો બનેલો છે? જીવ શેનો બનેલો? બંગડી શેની બનેલી છે? સુવર્ણ. સોનાની હોય તો આવી ખોટી નહીં, સુવર્ણ. એમ બંગડી ખોટી હોઈ શકે, જીવ ખોટો હોઈ શકતો નથી. જીવ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો જ બનેલો છે. મારી સાથે ઝઘડો કરશે પછી કે આ ખબર પડે કે ખોટી નથી, પણ બંને પહેરેલી છે ને, સાચી ને ખોટી. કોઈ જીવ ઈશ્વર વગરનો નથી. જીવ ઈશ્વરનો જ બનેલો છે, બ્રહ્મનો જ બનેલો છે. અને બ્રહ્મ એટલે જ સુખ, બ્રહ્મ એટલે જ જ્ઞાન, બ્રહ્મ એટલે જ શાંતિ, બ્રહ્મ એટલે જ પ્રેમ. અને જે હોય એની ઈચ્છા હોય સ્વાભાવિક છે. જે હોય એની જ ઈચ્છા હોય, બીજું કઈ ના હોય. એટલે ઈચ્છા જીવને છે એ કોઈ વિષયોની નથી, સંસારની નથી, એને કોઈ ભોગ નથી ભોગવવા. ખરેખર ભોગના સંસ્કાર છે એટલે બિચારો એની પાછળ પડેલો છે. છેવટે તો ભોગ દ્વારા પણ એને શું જોઈએ છે? સુખ. વેદાંતના સત્સંગથી જ સમજી શકાય જીવને એકમાત્ર સુખની જ ઈચ્છા છે. એટલે સંસારમાં એ કોને શોધે છે? સુખને. પણ હવે સુખ નહીં કહેવાનું, કોને શોધે છે? પરમાત્મા. એટલે એને ખબર નથી, પણ સત્સંગ કર્યો છે એને ખબર છે કે બધાને રસ તો શેમાં છે? પરમાત્મા. બીજાની વાત જવા દો, એનું જ્યારે જે થવાનું એ થાય, પણ હું મારું જીવન તો બદલું કે નહીં? મારા જીવનમાં તો હું આ સમજુ કે નહીં? કે તો પછી જો સીધે સીધું આ જ સત્ય સાબિત થતું હોય કે દરેક જીવને
પરમાત્મામાં જ રસ છે, સુખમાં જ રસ છે, તો એમાં મારો સમાવેશ થઈ ગયો, તો ઉપનિષદ મને ક્યાં સહાયભૂત થાય છે? તો મારી આ ઈચ્છા પૂરી કરવામાં સુખ કેમ મેળવવું એનો રસ્તો મને ઉપનિષદ બતાવે છે. ઉપનિષદ કહે છે સુખ આત્માનો જ ધર્મ છે અને આત્મા એક જ છે, એક જ સત્ય છે. આત્મા સિવાય કશું નથી કે તમને બીજે ક્યાંથી સુખ મળે. તો બીજું બધું શું છે એ પણ ઉપનિષદ સમજાવે. જગત શું છે, આપણે જેને ભિન્ન કહીએ છીએ વસ્તુ શું છે, જળ વિષયો શું છે, આ બધું છે શું એ પણ ઉપનિષદ સમજાવે છે. આમ બધું ક્લિયર કરે છે આપણા જીવનમાં. અને જ્યારે તમને સ્પષ્ટતા થાય કે ભાઈ જ્યાંથી હું સુખ ઈચ્છું છું એ આત્મા નથી, અનાત્મા છે, અને મિથ્યા છે, ભલે ના આપણે સ્વીકારીએ કે સમજીએ, પણ જેને અનાત્મા કહીએ છીએ એ અનાત્મા એટલે જડ, અનાત્મા એટલે જડ દ્રશ્ય, ત્યાંથી સુખ મળવાની સંભાવના નથી. અત્યારે મને લાગે છે કે હા એમાંથી સુખ મળે છે, પણ પારમાર્થિક રીતે એમાંથી સુખ મળી શકવાની સંભાવના નથી. તો હવે જો અનાત્માને અનાત્માને મેળવવા માટે આપણે જે પ્રકારનું વ્યક્તિત્વ આપણું બનાવ્યું છે, કુશળ બન્યા છીએ, એમાં સમર્થ બન્યા છીએ, અને જન્મો એના માટે જ આપણે વાપરી રહ્યા છે, અનેક જન્મો, આ જન્મ એના માટે જ વાપર્યો. પણ હવે જ્યારે ખબર પડી કે અનાત્મામાંથી ક્યારેય કોઈને સુખ મળ્યું નથી, મળતું નથી, મળશે પણ નથી, મળવાની સંભાવના પણ નથી, એ તો સુખ તો નથી જ મળતું, ઉપરથી મને જન્મ મૃત્યુ પ્રાપ્ત થાય છે. બહુ મોટું જ્ઞાન છે, બહુ જ મોટું. તો હવે મારે શું કરવું? હવે શું કરું? બધું છોડીને ભાગી જાઉં? એ તો શક્ય છે નહીં. કંઈ ખાવું પીવું નહીં, ખાવા પીવાનું બંધ કરી દેવું, હરવા ફરવાનું બંધ કરી દેવું, સગા સંબંધીઓને મળવાનું બંધ કરી દેવું, કોઈ ઊભો કરવા જ નહીં. શું કરવું? શું મારે? એ તમારે જે કરવું હોય તે કરો, કરો કે ના કરો, જે રીતે કરો, ઉપનિષદના એની સાથે સંબંધ નથી. ઉપનિષદ કહે છે તમે આ આત્માના અનુભવ માટે તૈયાર થાઓ, આત્માના દર્શન માટે. આત્માના અનુભવ માટે એટલે શું સમજવાનું? આત્માના દર્શન માટે તૈયાર થાઓ. જો આ નક્કી થઈ જાય કે મારે આત્માના દર્શન માટે તૈયાર થવાનું છે, તો એમાં કેટલો સમય લાગે? હમણાં લગ્નમાં જવાનું હોય તો તૈયાર થતા બહુ વાર ના લાગે. અમને તો વાર ના લાગે, બીજા બધાને વાર લાગે. બ્યુટી પાર્લરમાં જવું પડે, નહીં જવું પડે, પેલીને બોલાવી પડે, બહુ વાર લાગે લોકોને. લગ્નમાં જવું એટલે બહુ મોટી વાત છે. કલાકો સુધી એ લોકો બ્યુટી પાર્લરમાં જાય, તૈયાર થતા કેટલી વાર લાગે. એની પહેલાં કઈ સાડી પહેરીશું મહિનાથી ચાલતું હોય. આ પ્રસંગે પેલું શું કહેવાય, હસ્તમિલાપ વખતે કંઈક સાડી પહેરીશું, પેલી વખતે કઈ સાડી પહેરીશું, અથવા સાડીને એને પેલું કેટલું બધું ચાલતું હોય. એની સાથે મેચિંગ કયા પ્રકારના ઓર્નામેન્ટ પહેરીશું, મેકઅપ કેવો કરીશું, ઓહો હો, શું બધું આમ જબરજસ્ત છે બધું, છે કે નહીં? દુનિયા એટલે જ ચાલે છે, બધાને એમ મળે છે અંદરથી. તો આત્માના દર્શન માટે મારે કેવી રીતે, કેટલો સમય લાગશે તૈયાર થતા? તમને શું લાગે છે? સંભળાય છે? આત્માના દર્શન માટે કેટલો સમય લાગે તૈયાર થતા? કોઈ જવાબ સાચો ના મળી શકે. કેમ? તો કે વ્યક્તિ ક્યાં ઊભેલી છે, વ્યક્તિની કેટલી તૈયારી છે, વ્યક્તિની કેટલી ઈચ્છા છે, વ્યક્તિની કેટલી અંદર ક્લેરિટી છે, સ્પષ્ટતા છે, કેટલી જિજ્ઞાસા છે. અને અત્યાર સુધીના જન્મોમાં મેં કેવું જીવન જીવેલું છે, મારું વ્યક્તિત્વ કેવું બનાવેલું છે, તો સત્સંગ સુધી પહોંચ્યા એનો અર્થ કે ઘણું બધું કામ થયેલું છે. ઘણા બધા જન્મો વીતી ગયા પછી આપણને આ સત્સંગ મળ્યો આ પ્રકારનો, તો એ તૈયારીમાં ઘણું કામ તો થઈ ગયું છે. એનો અર્થ એવો જ થયો હવે તમારે શું કરવાનું? હવે તો આ જન્મ તો હાથમાંથી હવે લગભગ જવાની તૈયારીમાં છે. એટલે કદાચ સમય મળે તો આવતા જન્મમાં મળે, એની પછીના જન્મમાં મળે. આટલું તો સમજવાનું હા, કે વાર તો લાગશે, પણ ઘણું બધું કામ છતાંય થઈ ગયું છે. હવે મારે આ બધું વિચારીને પછી મારી પાસે જે કંઈ બચો કુચો સમય હોય આ જન્મમાં, હું સંકલ્પ તો કરું કમસે કમ કે હું ભગવાને જે મને શક્તિઓ આપી છે
જે સંપત્તિ આપી છે, જે સ્વજનો આપ્યા છે, જે પણ મારી પરિસ્થિતિ છે, એ બધાનો ઉપયોગ હું આત્મદર્શન માટે કરું. અને હવે કે કર્મની અપેક્ષા છે નહીં આ ઉંમરમાં આપણી પાસેથી. કર્મ કરવાની જરૂર હોય તો કરી શકીએ એમ નથી. તો શું કરવું? તો કે મનથી તો કામ થઈ શકે એવું છે ને, મનથી ચિંતન થઈ શકે એવું તો છે ને. ચિંતન મનન, શ્રવણ મનન આ બધું તો થઈ શકે એમ છે ને. તો હું મારો સમય, મારું જીવન શેમાં વાપરું? અધ્યયનમાં, ચિંતન મનનમાં. એટલે આ બધું કરવું એ ક્યારે થાય? તો કે વિવેક હોય ત્યારે. એ વિવેક જે છે એ આલંબન થયું. એમાં પછી ઓમકારનું પ્રતીક આપ્યું. હવે આ ઓમ એટલે બીજું કશું જ નહીં પણ સગુણ બ્રહ્મા, એ પણ પરમાત્માની અભિવ્યક્તિ છે. નિર્ગુણ બ્રહ્મા એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. અર્થાત ખરેખર તો સગુણ નામની કોઈ વસ્તુ જ નથી. નિર્ગુણને જાણીએ ત્યારે જે સગુણ છે એ પણ નિર્ગુણનું જ પ્રતિબિંબ છે. પણ જે છે તે બ્રહ્મ જ છે. એમાં મારો જે અત્યારનો સંસાર ચાલી રહ્યો છે અત્યાર સુધીનો, એવા સંસારને ક્યાંય સ્થાન નથી. તો પછી હું કઈ દુનિયામાં જીવું છું? બસ આ જાણવાનું છે મારે. જો એ મારી કાલ્પનિક દુનિયા જ હોય, એમાં સત્ય હોય જ નહીં, તો પછી એ નિર્ગુણ બ્રહ્મને જે આત્મરૂપે રહેલો છે એનું દર્શન કરવું એ એક જ આપણું ધ્યેય બની જાય. રસ એમાં જ હોય. રસ જન્મે એટલે જે જિજ્ઞાસા હોય એટલી તીવ્ર બને કે જ્ઞાન માટે અપાર પ્રેમ જન્મે. અને આપણે રહી જ ના શકીએ જાણ્યા વગર એ પ્રકારની તીવ્ર ઈચ્છા. આ ઓમકારનું આલંબનનો અર્થ છે. પછી આ સમજ્યા પછી હવે આપણને બહુ જ મજા આવે કે એકાંતમાં થોડોક સમય આપણે કશું કર્યા વગર બેસીએ. અને ઘણા બધા પ્રયોગો છે ઓમકારના, એ જાણવાના ઘણા સાધનો છે, એ દ્વારા જાણી શકીએ. પણ એવો અભ્યાસ કરીએ અને એ જે અલૌકિક અનુભૂતિ છે કે જેના દ્વારા મનને એટલી બધી તૃપ્તિ, એટલો બધો આનંદ, એટલી બધી શાંતિનો અનુભવ થાય, તો એ એનું કેન્દ્ર, એનું જે સોર્સ છે, મુખ્ય સ્ત્રોત, આત્મા તો એના તો અનુભવની વાત જ શું કરવી. પણ સંસારમાં હવે રસ રહેતો નથી. સમજાય તો. એટલે એવું નથી કે જે સંસારમાં લાગેલો છે એને રસ મળે છે, એવું નથી. એનો અર્થ કે નથી સમજ્યા. જે એમાં ડૂબેલો છે એને રસ તો મળતો જ નથી, એમાંથી નથી મળતો. એ તો એના સંસ્કાર જ વધારે છે, એમાંથી રસ નથી મળતો. રસ તો આપણે કોનો લઈએ છીએ? આત્માનો જ લઈએ છીએ, આનંદનો જ લઈ શકીએ છીએ. આ સમજ હોય ને તમે તમારો વ્યવહાર નિભાવો, કઈ ખોટું નથી. કારણ કે તમે એવી વ્યવસ્થામાં છો તો જવું પડે. નજીકના સગા હોય તો એના લગ્નમાં જવું પડે, અહીંયા જવું પડે, ત્યાં જવું પડે, બધું કરવું પડે. પણ અંદરથી ક્લેરિટી હોય કે હું જે કરું છું એમાં ખરેખર રસ કોનો મળે છે. પણ આપણે તો છૂટ લઈએ કે હા અમને તો કહું બધું શરમ ખેલું એકદમ બ્રહ્મ બધેથી, એટલે આપણે પછી એ બધાને કંઈ ફેરફાર કરીએ જ નહીં તો મુશ્કેલ છે. એટલે જવાનું હોય તો જઈએ, જવું પડે એમ હોય તો જઈએ, બધું કરીએ, બરાબર છે. પણ મુખ્ય આકર્ષણ આપણને શેમાં હોય? આત્માના દર્શનમાં. કારણ કે હું અમે આત્મામાંથી જ રસ મેળવું તો શું કામ આ રીતે જવું? દ્રાવિડ પ્રાણાયામ સમજ પડે ને. મહેનત છે ને એ બધામાં, કંઈ અમને મળે છે? શ્રમ વેઠવો પડે છે ને, સંઘર્ષ કરવો પડે છે. કોઈના પર ડિપેન્ડન્ટ, કોઈ બોલાવે કોઈ ના બોલાવે, કેટલું સહન કરવું પડે. શરીરથી એ ના સહન થાય, મનથી ઘણા બધું હોય. બધું બહારથી રૂપાળું લાગે, અંદરથી તો બધું બહુ હોય. કે આમનામ ક્યાં ગયા હતા? સિંગાપુર આમનામ જવાય? કેટલા કલાકની જર્ની કરવી પડે? 4-4.5. તો એટલે શું 4-4.5 કલાક બેસો એની પહેલા અહીંથી ત્યાં જાઓ, ત્યાંથી બધું કઈ સહેલું નથી. અને દિવસ રાત જુદા, ઘણા સહન કરવું પડે. પણ એ બધું કોઈ કે એ ના કે મને દીકરાએ બોલાવી હતી,
મને જન્મદિવસ નિમિત્તે બોલાવી હતી, છેક ત્યાંથી બોલાવી હતી, આમ એનો આનંદ હોય આપણને. હું ક્યારે કહી શકું છું એને વેદાંતનો સત્સંગ કર્યો છે એટલે, બાકી કોઈને કહેવાય. આપણે સમજવાનું છે બધામાંથી, એને કરવાનું જ છે બધું, કરે એનો વાંધો નથી, પણ આપણે શીખવાનું છે કે આપણે આનંદ શેમાંથી લઈએ છીએ. અંદર તો શ્રમ જ છે, અંદર તો દુઃખ જ છે, માત્ર પેલા બધા વિચારો. સત્સંગ કરવાથી ખબર પડી કે ભાઈ આ જે કે આનંદ જરાક તરા પણ અનુભૂતિ થાય છે એનું કારણ તો આત્મ સ્વરૂપ છે, બરોબર. એટલે હવે તો પછી સીધે સીધો વૈરાગ્ય કેમ ના કહેવું? એટલે હિંમત આપણામાં આવે, સામર્થ્ય આવે તો એ શોભે જીવનમાં. કે હવે લોકોને ખબર પડે અને લોકોને પ્રેરણા મળે કે ભાઈ જીવનમાં છેવટે કેવું જીવન હોય, કેવા પ્રકારનું જીવન હોય. આ બધી વસ્તુઓ બહુ જ મહત્વની છે. ચલો, આપણી સંસ્કૃતિ તો આ બધાને બહુ મહત્વ આપે છે. આદર્શ બધા ઘરમાંથી મળતા હોય, પાછળનાને પ્રેરણા મળે એના માટે. એનું આચરણ કરવાની જવાબદારી કોની થઈ? આપણી થઈ ને. તમારી પાસેથી એટલું તો જરૂર સ્વીકારી શકાય, માની શકાય કે તમે સત્સંગમાં આવો છો, જો નિયમિત આવો તો ઘરનાને ચોક્કસ પ્રેરણા મળવાની છે કે ભાઈ આ એક મહત્વની પ્રવૃત્તિ જીવનમાં છે. પાછળની પેઢી છે ને એને એટલી પ્રેરણા મળશે. એ લોકોને જેટલી વહેલી પ્રેરણા મળે તો એનું વહેલું કલ્યાણ છે. પણ જો તમે જ સત્સંગમાં નહીં જતા હો તો એને બિચારાને પ્રેરણા મળવાની સંભાવના જ નહીં રહે. એટલું સારું છે ભગવાનની કૃપા કે તમે સત્સંગમાં આવો છો તો એ લોકોને થશે કે ક્યાંક આવી રીતે જવું જોઈએ. એમાં તમારા ઘરમાં આવ્યું ઉપનિષદ રાખ્યું હોય અને પછી ખોલે ને જોવે કે ઓહો આ તો સંસ્કૃતમાં છે. મારા દાદીને તો કંઈ આવડતું નહોતું, કે મારા દાદા તો આમ હતા તેમ, પણ એ તો આવું ભણતા હતા, તો એને એટલું બધું એ વખતે સમજાશે કે ઓહો આટલી ઊંચી વસ્તુ, આટલું સૂક્ષ્મ તત્વનું જ્ઞાન એમાં એ જતા હતા કે લાગતું તો નહોતું. એનો વ્યવહાર ઉપર કે વિચાર કંઈ જણાતું નહોતું સ્વભાવમાં, પણ છતાંય કંઈક હશે ભાઈ. આટલી ઊંચી વસ્તુનું અધ્યયન કરવા નિમિત્ત જતા હતા તો ચોક્કસ એને કંઈક એમાંથી શ્રેષ્ઠ વસ્તુ મળતી હશે. એટલે કંઈક તો પામ્યા છે, કોઈકને પ્રેરણા મળશે. આ બધું આવી જાય છે એની અંદર, આલંબનની અંદર. ઓમકારનું આલંબન એટલે આ બધું છે. આપણું વ્યક્તિત્વ બદલવું, આપણો વ્યવહાર બદલવો, આપણો સ્વભાવ બદલવો, આપણી પ્રવૃત્તિઓ બદલવી. આવું આલંબન લીધું હશે તો પછી આપણે આ આત્મ સ્વરૂપને જાણી શકીશું. એટલે પહેલા યમરાજે આપણને ભૂમિકા બાંધી આપી કે ભાઈ તમારા જીવનમાં આવું આલંબન હશે, આ પ્રકારનું જીવન હશે તો તમે આત્મ સ્વરૂપને સમજી શકશો. એટલે હવે આત્મ સ્વરૂપનું નિરૂપણ એમણે શરૂ કર્યું. કેવો છે આત્મા? ન જાયતે ન મ્રિયતે. દરેક જગ્યાએ લઈ જવાનું. અયમ એટલે આ આત્મા. આ મેધાવી વિપશ્ચિત અયમ વિપશ્ચિત, આ જ્ઞાન સ્વરૂપ આત્મા ન જાયતે. આ જ્ઞાન સ્વરૂપ આત્મા, મેધાવી આત્મા એવું કહું એને, ન જાયતે, એ જન્મતો નથી. તો આપણને ખબર છે જ્ઞાન કોઈ દિવસ જન્મે નહીં, જ્ઞાન હંમેશા હોય છે. જન્મ આવે ત્યાં સમજવાનું, આકાર આવી જ જાય, નામ આવી જ જાય, અવયવ આવી જ જાય, વિશેષતા આવી જ જાય. જે જ્ઞાન સ્વરૂપ છે, જેનો પણ ધર્મ જ્ઞાન છે, એનો જન્મ શક્ય નથી. આપણો ધર્મ શું છે? આપણે જ્ઞાનવાળા એ સમજીએ છીએ પોતાને અને આકારવાળા પણ સમજીએ છીએ. તો શું કાઢવું પડે આપણામાંથી? આકાર કાઢવું પડે. કઈ રીતે કાઢીશું? પાણી જોઈએ છે થોડું. અયમ વિપશ્ચિત ન જાયતે. આ જ્ઞાન સ્વરૂપ આત્મા જન્મતો
નથી. જ્યારે આ બોલીએ ને ત્યારે આપણે ખાલી બોલી નહીં જવાનું, તરત અંદર આપણને ક્લિક થવું જોઈએ કે કોની વાત છે, હુંની વાત છે. આમ આત્મા એટલે આમ ક્યાંક હા હા અમે જાણીએ છીએ આત્મા નથી જન્મતો. હવે એ જ જતું રહેવું જોઈએ. કોઈક આત્મા જે મારાથી ભિન્ન છે એની આ વાત છે એવું નથી. કોની વાત છે? હુંની વાત છે. તો હુંની એટલે પછી આ શરીરનો સમાવેશ થઈ શકે નહીં, કારણ કે એનો તો આકાર છે. એટલે હુંનું જે તત્વ જ્ઞાન સ્વરૂપ છે, જે અંશ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એનો ક્યારેય જન્મ હોઈ શકે નહીં. બાકી બધી વસ્તુઓ કેવી છે તો કે છે ને નથી, છે ને નથી. આ જ્ઞાન સ્વરૂપ જે મારું છે આત્મા, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ નહોતો ને જન્મ્યો એવું નથી. પછી આટલું સ્વીકારીને પછી હજારો પ્રશ્નો આપણી બુદ્ધિમાં ઉઠવા જોઈએ કે તો પછી અમે જન્મદિવસ તો મનાવીએ જ છીએ. આખું જગત પોતાનો જન્મદિવસ મનાવે છે અને હું જીવું છું જેના આધારે કે મારો જન્મ છે, મારા એના આધારે તો મારા વર્ષો નક્કી થયા, મારી ઉંમર નક્કી થઈ, એના આધારે તો મારો આખો સંસાર છે. અને પછી તો મૃત્યુ તો ઊભું જ છે. તો હું જન્મી જ નથી તો મૃત્યુ કેવી રીતે હોય? આમ અનેક પ્રશ્નો જન્મે તો પછી સત્સંગમાં રસ પડે કે ભાઈ શાસ્ત્ર કહે છે એટલે મને ખબર પડી કે આત્મા જન્મતો નથી, એવો આ ઉપદેશ નથી. કોની વાત છે આ? આપણી પોતાની. ન જાયતે એમ વિપસિતા આત્મા ન મ્રિયતે. અયમ ન મ્રિયતે. જન્મતો જ નથી તો મરવાનું ક્યાં આવ્યું? કેટલી સરસ વસ્તુ છે. મૃત્યુ નામની વસ્તુ જ નથી ને આપણે તો પેલું છોડતા જ નથી મૃત્યુને. આ મરી ગયા, પેલા મરી ગયા, ચલો બધી વિધિ થઈ ગઈ, વ્યવહાર કરી નાખ્યો, પછી એમ નથી થતું કે મારું શું થશે, મારું શું થશે, મારા મરી ગયા પછી કોણ વિધિ કરશે, એવું નથી વિચારતા. મારું તો મૃત્યુ થવાનું જ નથી, પેલાનું અચાનક થઈ ગયું. જાણે આપણું તો મૃત્યુ થવાનું જ નથી એવી રીતે જીવીએ છીએ. એક તો મૃત્યુ થવાનું જ નથી એ રીતે જ જીવીએ છીએ આરામથી. અને ઊંડે ઊંડે તો ખબર છે કે મરી તો જવાના જ છીએ, એટલે જેટલું ભોગવાય એટલું ભોગવી લો, માણા એટલું માણી લો, આનંદ લેવા એટલો લઈ લો. પછી કોને ખબર એમ કરીને આપણે પાછું ઠેલીએ. સામનો કરવાનો કે મારે મારા મૃત્યુ પછી શું કરશે, કોણ વિધિ કરશે, કોણ તર્પણ કરશે, ક્યાં જઈશું, એ તો હોવું જ જોઈએ ચિંતન. તો જ તમે સાવધાનીપૂર્વક જીવન જીવ્યા છો કે ભાઈ મૃત્યુની તૈયારી તો હું કરું, થઈ પડશે તો દેખા જાયગા, આપણે ક્યાં ચિંતા, એવું નહીં. મૃત્યુ પછી મારી ક્યાં ગતિ થશે એ તો બધી ખબર આપણને એટલું સમજાવવું જોઈએ. તો પહેલેથી જવું જોઈએ જીવનમાં કે મારે મારું ભવિષ્ય તૈયાર કરવાનું છે. તો માણસ સાવધાનીપૂર્વક જીવન જીવે, તો ધર્મનું આચરણ કરે. પછી આ તો છેક અંતરની વાત છે કે ભાઈ જે મૃત્યુનો જરા તરા ભય છે એ ભયને પણ સ્થાન મળતું નથી. એટલે જીવન અને જીવન જ છે, પણ આવું નહીં ભોગતા ભોગ્ય ભોગ વાળું જીવન નહીં. પછી જે છે ઈશ્વરનું સામર્થ્ય આપણા સમગ્ર વ્યક્તિત્વમાં, જે ઈશ્વર અને શક્તિઓ વહી રહી છે, જે પણ સ્તરે, શારીરિક સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, વાણીના સ્તરે, ભાવનાના સ્તરે, વિચારોના સ્તરે, લાગણીના સ્તરે જે પણ પ્રવાહો વહી રહ્યા છે આપણી અંદર, એ બધું કોનું સ્વરૂપ છે? તો પછી આપણને એનું દર્શન થાય અને એનો ઉપયોગ કરવામાં કઈ વાંધો ના આવે, આરામથી ઉપયોગ કરીએ. અને જે આત્મા છે એનું તો મૃત્યુ છે જ નહીં, તો ચિંતા છે નહીં. હું ને મારું ક્યાં આવ્યું, રાગ દ્વેષ ક્યાં આવ્યા, પેલા મને સાચવા નહીં, મારા લોકોએ મને નહીં સાચવા, એનું દુઃખ હોય ને. પડોશી આપણને ના સાચવે તો દુઃખ હોય, મારા પડોશી મને નથી સાચવતા હોય જરા તારા કે ભાઈ અમે બહાર જઈએ તો અમે ચાવી આપે જ નથી ગમતી, એવું કચકચ હોય. પણ બાકી પડોશી માટે કઈ ફરિયાદ હોય? ફરિયાદ કોના માટે? પોતાના એટલે શું એ વિચારવાનું. પોતાના એટલે શું સમજ પડે ને કે આવું કોઈ પોતાનું હોય એવું કોઈ પારમાર્થિક સત્ય નથી. કેમ તો હું પોતે જ નથી, પોતાનું ક્યાંથી આવે? હું પોતે જ નથી જ્યારે,
તો પોતાનું ક્યાંથી આવે? આ તો વ્યવસ્થા છે, ઠીક છે, કારણ કે કોઈ એકવાર તમે શરીરને હું કીધું એટલે તમે એકલા રહી જ ના શકો. પછી જન્મ્યા એટલે માતા પિતા હોય, પછી બધું હોય, અને આપણો સપોર્ટ છે, આધાર છે, વ્યવસ્થા છે. પણ સત્ય કયું છે? હુંય નથી અને પોતાનું નથી. અને કોણ છે? ઈશ્વર, પરમાત્મા. તો આપણામાં પરમાત્મા પ્રગટ થતો હોય જાણવું ગમે કે ના ગમે? આપણી અંદર પરમાત્માની અભિવ્યક્તિ થઈ રહી છે એ જાણીને આનંદ થાય કે ના થાય? કે ના ના એવું જ કહેવાય, એવું જ કહેવાય. એ તો ખાલી કહે, સાંભળવાનું હોય ખાલી, એવું છે આજ્ઞા. આપણી બુદ્ધિને આપણે એવી સૂક્ષ્મ બનાવવાની છે કે જેથી આપણે આ દર્શન કરી શકીએ. એટલે ઈશ્વરનું દર્શન એટલે એવું નહીં કે હા મેં દિવ્ય પ્રકાશ જોયો, દિવ્ય રૂપ જોયું, દિવ્ય અનુભૂતિ થઈ. એને વેદાંત શાસ્ત્ર દર્શન કહેતું નથી. સામાન્ય અનુભવ આપણો, સામાન્યમાં સામાન્ય અનુભવ, એમાં પણ ઈશ્વરનું દર્શન જે કરી શકે, કારણ કે ઈશ્વર જ પ્રગટી રહ્યો છે, તો એને આ રીતે જાણવો એ ઈશ્વરનું દર્શન છે, ઈશ્વરનો સાક્ષાત્કાર છે. તો જ્યારે આ દર્શન થાય એમાં હું અને મારું એ વસ્તુ ક્યાં રહે છે? કે સ્થાન મળે છે? હું અને મારું કે સ્થાન રહે છે આ દર્શનમાં? અને આપણે પકડ્યું છે કોને? હું અને મારું. તો કંઈક હોય તો તમે પકડ્યું હોય તો બરાબર છે. તમે ખાલી કહો છો કે મેં આ મારું, એટલે શેનાથી પકડ્યું છે? વિચારોથી. પણ એ મારું ક્યારે કહી શકું? હું સાબિત થાય ત્યારે. એટલે હું પણ પકડાયેલો છે બુદ્ધિમાં. અને હું તો કેવો છે? મેધાવી જ્ઞાન સ્વરૂપ, જે આકાર નથી, નામ નથી, રૂપ નથી, અવયવ નથી. એ હું કોઈને પકડી શકે? એનું કોઈનું, એને એવું કોઈ હોય એનું પોતાનું? એનું કોઈ બની શકે? અને એ કોઈનો બની શકે? એ બની શકે એમ જ નથી. ચાલો પહેલી વાત તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા કોઈનો બની શકે નહીં અને કોઈ એનું બની શકે નહીં. એક વસ્તુ આ. પછી એને જરૂર છે કોઈના બનવાની? કે એ કોઈનો બને એવી જરૂર છે? કેમ નથી? વેરી ગુડ. જે છે કોણ છે? એ જ છે. તો પછી છતાંય જીવનમાં આ બધું ચાલે છે એનું શું? આપણને તો આ ચાલે છે તો એ કલ્પના છે, બધું બરાબર છે, સમજ. પણ છોડવાની વાત આવે ત્યારે તમે મને કશું ના કહો. છોડવાની વાત ના કરશો. એ કલ્પના છે, બધું સમજાય, પણ હું એને છોડવા માંગતો નથી, છોડવા માંગતી નથી. એનો અર્થ કે હજી મને સત્ય સમજાયું નથી. છોડવાનું નથી. આ સત્ય સમજાય એટલે બધું આપોઆપ હળવું થઈ જાય, મહત્વ વગરનું થઈ જાય, મહત્વ વગરનું થઈ જાય. અને એનો અર્થ એવો નહીં કે આપણે ખાતા પીતા બંધ થઈ જઈએ, કે કોઈની સાથે વાતચીત ના કરીએ, કે જે કામ પહેલા કરતા તે ના કરીએ, કે હળીએ મળીને બધું ચાલુ રહે. સમજ પડી? આપણે બીક લાગે કે ભાઈ આવું કરવાથી તો પછી મારો વ્યવહાર બંધ થઈ જશે, તો બીક લાગે. ઉપરથી એ વ્યવહાર કઈ રીતે થઈ રહ્યો છે એ આપણે જાણી શકીએ કે વ્યવહારમાં કોણ છે? જેને હું મારું કહું છું મેં પરમાત્મા છે. જેને મારું નથી કહેતી એને પરમાત્મા છે. એટલે માત્ર વ્યવહાર માટે જે હું ને મારું, કે ભાઈ તમે આખા જગતને મારું મારું નથી કરવાના, બધા શરીરોને હું નથી કહેવાના, તો વ્યવસ્થા જ છે, વ્યવહાર માટે છે, ભલે નહીં. અને કામકાજ ચાલે છે, મારે જેટલી જરૂરિયાત છે, ખાઈ પીને મજા કરો, તો સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ થાય છે, બધા સંબંધો નિભાવાય છે, વ્યવહાર થાય છે. પણ અંદર હવે અંધકાર નથી, બુદ્ધિમાં અંધકાર નથી. પડી ના? પણ બીજાને ક્યાં ખબર છે કે મારી બુદ્ધિમાં અંધકાર નથી? બીજાને ખબર પડવી જોઈએ કે મને જ્ઞાન થયું છે. આ બધું જીવત્વ છે. એટલે પેલા હું જતો નથી. પણ જ્ઞાન આને કહેવાય. ક્યાંય કોઈ બાહ્ય પરિવર્તન આવતું જ નથી. હા, પરિવર્તન આવે તો કેવું આવે કે હું મારી એક બાઉન્ડ્રી દોરી દઉં કે ભાઈ આનાથી વધારે પ્રવૃત્તિ હું નહીં કરું. જે પહેલા દોડી દોડીને આપણે કરતા હતા, કે વૃદ્ધાવસ્થા આવે એટલે આપણે કહી દઈએ ને કે હવેથી મારાથી કામ નથી થતા, કેવું છોડી દઈએ, છૂટી જાય છે, એમ કહે ને, છૂટી જાય છે. એમ વૈરાગ્યથી, અજ્ઞાનથી અમુક પ્રવૃત્તિઓ આપોઆપ છૂટી જાય. સારું કે ખરાબ?
લોકો શું કહે છે? જ્ઞાન હોય ને ત્યાં ભય પણ ના હોય કે લોકો શું કહે છે. ઉપરથી જ્ઞાનથી આપણી અંદર એ પ્રેરણા જન્મે કે ભાઈ મારા આ વર્તનથી લોકોને સંદેશ મળશે કે જીવી શકાય છે, આ બધા વગર પણ આનંદથી જીવી શકાય છે અને સાચા અર્થમાં જીવન જીવી શકાય અને ઉપયોગી થઈ શકાય છે બધાને. એ વ્યક્તિ કઈ સ્વાર્થી ના હોય, એનું મન વિશાળ બને. ઉપરથી આપણે ઘરના ખાલી 2 જણને જમાડતા હોઈએ, તું કેટલી રોટલી ખાઈશ ને તું કેટલી રોટલી ખાઈશ. અહીંનું કલ્ચર, અહીંનું એટલે અહીંનું નહીં હો, આજના સમયનો. પછી 3જી રોટલી ના બને, વિચાર કરો. વધારે ભૂખ લાગે તો શું કરવાનું? મને ઘણી વાર વિચાર આવે, કોઈક આપણને પૂછી ગયું હોય કેટલી રોટલી ખાશો ને આપણે ભૂલથી 2 કહી દીધી, અને ક્યારેક તો ભૂખ લાગી હોય પકડીને, તો શું કરવાનું? 3જી રોટલી નહીં મળે, તમે તો 2 જ કહી હતી. આ કલ્ચર થઈ ગયું. એવું નહીં, આપણું મન એટલું ઉદાર બને કે આપણે પ્રેમથી જે કામ કરતા હોય, જે કામ એમાં પ્રેમ પ્રગટ થાય, ઉદારતા પ્રગટ થાય. આ વેદાંત છે, આ ખરું વેદાંત છે, જીવનની સફળતા છે કે આપણી બધી શક્તિઓ, જેટલી પણ શક્તિ છે બધી પ્રગટ થાય. એક તો બધાની અંદર ભગવાને મૂક્યું જ હોય સારી સારી વસ્તુઓ, આપણે એને પ્રગટ થવા દેતા નથી. કેમ? તો કે એના માટે તો હું નહીં જ કરું. કેમ? તો કે એ તો મારા માટે આવું બોલે છે, અથવા એનો વ્યવહાર તો આવો છે, અને બહુ હોશિયારી મારે તો કરે એની જાતે, હું શું કામ કરું? આના સિવાય આપણે સંસારમાં કંઈ છે નહીં. એટલે બધામાંથી કેમ ઉપર ઉઠવું, એ આ કર્મયોગ બ્રહ્મવિદ્યા બધું શીખવાડે છે. તો આપણી શક્તિઓમાં ક્યાંય કોઈ પ્રકારે જેને કે આવરણ ના રહે. આપણે બધાને આપણે ભાવનાઓનો, વિચારનો, જ્ઞાનનો બધાનો લાભ મળે. તો એ રીતે પૂર્ણતા જે ઈશ્વરનો સ્વભાવ છે, ઈશ્વરનો ધર્મ છે, એ આપણા દ્વારા પ્રગટ થાય છે. ભગવાનને પ્રગટ થવું હોય તો આવો વ્યક્તિ મળી જાય ભગવાનને, તો ભગવાનને બહુ મજા પડે. તમારું બધું કામ એના દ્વારા કરાવીશ. આપણી બુદ્ધિ શું કહે છે? લોકો કરતા હોય છે, ખૂબ કામ કરતા હોય, ઘસાઈ જતા હોય, ઘરના અને સગાવાળાને બધાને સાચવતા હોય, બધી જવાબદારી ઉઠાવતા હોય, બધું કરતા હોય, પણ અંદરથી રડતો હોય માણસ. કેમ? તો કે સવારથી સાંજ સુધી મારી હાલત બહુ ખરાબ છે, મારે આટલું કરવું પડે, મારે તેટલું કરવું, મારા માથે આની જવાબદારી, મારા માથે પહેલાંની જવાબદારી. આ આપણું જે થિંકિંગ છે, આ પ્રકારની વિચારધારા છે, એ જ બોજારૂપ છે. કેમ? તો કે આપણે જાણતા જ નથી કે આ કોના દ્વારા થઈ રહ્યું છે. આપણી બુદ્ધિ શું કહે છે? હું કરું છું, બસ હું કરું છું. અને પછી ચાલો હું જાણતી હોય તોય ઘરના બીજા તો પછી મારો ગેરલાભ જ લઈ જાય, મારે જ કર્યા કરવાનું, સ્થિતિ થઈ જ આવે ને. આમાંનો એકે પ્રશ્ન જે ઈશ્વરને ઓળખે છે એની બુદ્ધિમાં રહેતો નથી. ભલે મારો ઉપયોગ કરે, કોણ ઉપયોગ કરવાનું છે? હે? ઈશ્વર. કોઈ મૂર્ખ બનાવી જશે, ભલે કોણ બનાવી જશે? ઈશ્વર. મૂર્ખ બનવાનું, અમારે પગલું છેડ્યા બનવાનું, અમારે શાકભાજીની જેમ જીવવાનું. ખુમારી આવવી જોઈએ આપણી અંદર કે કોણ મને શાકભાજી બનાવી શકે એમ છે, કોણ પગલું છેડે. એ લોકો કરે છે તો એનું અજ્ઞાન છે, મારે એને શું લેવા દેવા? સત્ય શું થઈ રહ્યું છે? મારો ઉપયોગ થઈ જ નથી રહ્યો. મારી શક્તિઓ, મારી શક્તિ છે જ નહીં, ઈશ્વરની શક્તિઓ વપરાઈ રહી છે. કોના માટે વપરાય છે? ઈશ્વર માટે. તો હું શું ગુમાવું છું? મારે ગુમાવવાનું ક્યાં છે? પછી તો બધા મારો લાભ જ લઈ જાય ને, પણ મારું કશું છે જ નહીં તો ક્યાં લાભ લઈ જાય? મસ્ત. પણ આપણી અંદર આવી હિંમત આવવી મુશ્કેલ છે. પણ યાદ રાખવાનું, ઈશ્વર દર્શન એટલે આ બધું, આત્મજ્ઞાન એટલે આ બધું, જ્યાં કોઈ જ બંધન નથી, કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, અને આનંદ છે. ઉપરથી આનંદ છે કે મને પ્રેરણા મળે છે, મારી બુદ્ધિમાં પ્રેરણા જન્મી. કેટલું સરસ ભગવાનની કૃપા કે આ મારા
હૃદયમાં આવી પ્રેરણા જન્મી, આવો વિચાર જન્મ્યો, સર્વે ભવંતુ સુખી ન હોય એવી પ્રાર્થના હું કરી શકું છું. જેના મનમાં સતત આ પ્રકારના વિચારો હોય, ભાવના હોય, એને હવે કયું દુઃખ સતાવે? આ બધું ઓમકારનું આલંબન થયું. પછી એની સાથે એકાકાર થવાનું, ઈશ્વરની સાથે. કઈ રીતે? તમે મને બતાવો, આ સિવાય બીજી કોઈ રીત છે ઈશ્વર સાથે એકાકાર થવાની? કઈ રીત છે? શું કરીએ કે આપણે ઈશ્વરની સાથે એકાકાર થઈ જઈએ? કોઈ રીત નથી. કેમ? તો કે આપણે ઈશ્વરથી ક્યારેય જુદા હતા નહીં, છીએ નહીં, હશું નહીં અને હોઈ શકીએ પણ નહીં. એટલે મારે મારી અંદર જ ઈશ્વર તત્વને ઓળખવાનું છે. જો એવું જ હોય કે ઈશ્વર જ સત્ય હોય તો મારી અંદર એ બધું હોવું જ જોઈએ. ઈશ્વરના ગુણો હોવા જ જોઈએ, મારે પ્રગટ કરવાના છે. એના માટે જન્મ થયો છે, એના માટે તો આ ગૃહસ્થાશ્રમ છે. તો ગૃહસ્થાશ્રમ કેવી વિચિત્ર રીતે જીવાય છે, મને કહો, કોણ સુખી છે? બધા પસ્તાય છે. મને કે અમે તમારી જેમ કર્યું હોત તો સારું હતું, અમે ભરાયા, અમે ફસાયા. હવે ક્યાં બાત હે? ગૃહસ્થ આશ્રમ જેવી ખરેખર તો પછી કોઈ વસ્તુ જ નથી. આ તો એક આલંબન છે સમજવા માટે કે ભાઈ એમાં રહીને આપણે ઈશ્વરની શક્તિઓને પ્રગટ કરી શકીએ. એટલે કર્તવ્યની ભાવના છે. તો ભૂલ ક્યાં થાય છે? આપણે કર્તવ્યને મહત્વ આપ્યું નથી. બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે, બધાની બુદ્ધિમાં સ્વાર્થ છે, બધાની બુદ્ધિમાં રાગ દ્વેષ છે. એટલે અંદરો અંદર સંઘર્ષ થાય છે. અને અત્યારે તો પૂછવું જ છું, આ સમય તો એવો ખરાબ સમય થઈ રહ્યો ધીરે ધીરે કે ઘરની એક વ્યક્તિને બીજામાં વિશ્વાસ ના હોય. આ તો હજી તમારા સુધી તો સારું છે, પણ નવી જનરેશન જે આવે છે એમાં તો બહુ ગૂંચવાડા છે. મારું બેંક એકાઉન્ટ જુદું ને હસબન્ડનું બેંક એકાઉન્ટ જુદું ને વાઈફનું જુદું ને કોઈ કોઈના ઉપર વિશ્વાસ ના રાખે. કોણ સાચું બોલે છે એ જ અઘરું. એટલે પછી બધા આમ બિચારા સ્માર્ટ થતા જાય ખરા કે ભાઈ હું તો એનું માથું ના મારું, ના મારા માથું ના. એ તો બરાબર છે, પણ એ તો પડોશી કે બીજાનું માથું નથી મારતા. તો તમે તમારી પડોશી વચ્ચે શું પછી ફેર રહ્યો? ખરો પ્રેમ, ખરો સંબંધ, જે આનંદ છે એ બધું શેમાંથી આવે? વિશ્વાસ ને બધામાંથી જ આવે ને. એ જ ના રહ્યું હોય તો જીવનમાં ક્યાં સુખ હોય? એટલે ઈશ્વરથી કશું ભિન્ન છે જ નહીં. આપણે જ્યાં છીએ, જેવા છીએ, જે સ્થિતિમાં છીએ ત્યાં રહીને આપણે ઈશ્વરને ઓળખવાનું છે. ઈશ્વર સિવાય જીવનમાં ક્યાંય સુખ શાંતિ મળે એમ જ નથી. એટલે ભલે આપણે એવી સ્થિતિમાં હોઈએ કે સમય ના મળતો હોય, પણ થોડોક સમય તો આપણે કાઢી શકીએ ઈશ્વરને સમજવા માટે. તો આનંદ આવશે. બાકી આપણને કોઈ બચાવનાર કોઈ વસ્તુ નથી. અઘરું છે અત્યારના આ સમયમાં જીવન જીવવું જ અઘરું છે. આ તો બહુ ઊંચી વાત છે, આત્માની જ સીધી વાત છે, આત્મા સ્વરૂપનું જ નિરૂપણ છે. ન જાયતે અયમ ન મ્રિયતે અયમ, પછી કુતશ્ચિત બભુવ ન કશ્ચિત. મેં એમાંથી કશું જન્મ્યું નથી કે એમાંથી કશું જન્મતું નથી. કેમ? તો કે અજહ, અયમ આત્મા અજહ, અયમ આત્મા નિત્ય, અયમ આત્મા શાશ્વત, અયમ પુરાણ. બે આવા શબ્દો વાપરવા જ પડે. આ જ વાપરવા પડે. કારણ કે આપણે જેમાં જીવીએ છીએ ને, જે વિચારધારામાં, જે નિષ્ઠામાં કે જે અનુભવમાં, એનો પાયો કોણ છે? દ્વૈત બુદ્ધિ. કે મને આનો અનુભવ થયો અને હું દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, આ ત્રિપુટી, અને કે દ્વૈત બુદ્ધિ. આપણે આવી સમજ સાથે જીવીએ છીએ, બધા આ સમજ સાથે જ જીવીએ છીએ. હવે એમાં ક્યાંય કોઈ વસ્તુ ન જન્મી હોય એવું છે આપણા વ્યવહારમાં? કશું એવું નથી. બધું કેવું છે? જન્મેલું. જેને હું દ્રષ્ટા કહું છું એ પણ આપણી સમજમાં કેવો છે? જન્મેલો. જેને દ્રશ્ય કહું છું એ પણ શું છે? જન્મેલો. દર્શન પણ શું છે? જન્મેલો. બધું જન્મેલું છે. હવે મારે આત્માની વાત કરવી હોય તો કયો શબ્દ વાપરવો પડે? જે નથી જન્મેલો એના માટે કયો શબ્દ સંસ્કૃતમાં? અજર. અજર. એટલે આત્મા માટે આવો શબ્દ વાપરવો પડે. હું જેટલો અનુભવ કરું છું બધી વસ્તુઓ કેવી છે? નિત્ય કે અનિત્ય? અનિત્ય. અનુભવ છે ને અનિત્ય. તો હવે આત્મા માટે કયો શબ્દ વાપરવો પડે? નિત્ય. બસ આટલું જ છે.
કારણ કે આત્મા માટે આટલું જ બચે છે, પણ આટલું બચે છે એટલે શું, એમ બધું આવી જાય છે. એટલે આવું સમજીએ ને તો હવે આ જેનો અનુભવ કરીએ છીએ ને એનાથી થોડાક આપણે ઉપર ઉઠીએ કે ભાઈ હવે એવી વસ્તુમાં રસ લઈએ. કારણ કે આ બધામાંથી તો હાથમાં શું આવે છે? માની લો કે સુખ હાથમાં આવ્યું તો અનિત્યમાંથી સુખ આવ્યું હોય તો કેવું હોય? અનિત્ય. તો માથા શું પછાડવાના કે જતું રહ્યું સુખ? અક્કલ હોવી જોઈએ ને કે સુખ જતું જ રહે. કેમ? તો કે આવ્યું તું શેમાંથી? અનિત્યમાંથી. તો અનિત્યમાંથી મળતું સુખ પણ કેવું હોય? અનિત્ય. તો સારું હોય બીજી વાર બીજું અનિત્ય મેળવો, એમાંથી થોડુંક સુખ મેળવો, એ નાશ પામે. એમ આપણે જીવીએ છીએ, હે ને? સુખ જતું રહે છે ને રડીએ છીએ. પછી તો જતું જ રહે ને. પણ નાનું છોકરું રડતું હોય, તમે એને સરસ રમકડું લાવી આપ્યું, તૂટી ગયું અને બાળક રડે છે, તમે શું સમજાવશો? નવું લાવી છે એટલે શું? એને એ જ જોઈએ છે, એ માનવા તૈયાર જ નથી. મને એ જ જોઈએ. શું કરશો? શું તમે એને કઈ રીતે સમજાવશો કે ભાઈ એ રમકડું તૂટી જાય? એ રમકડું તૂટી જાય. રમકડાનો સ્વભાવ છે તૂટી જવું. તૂટે કે ના તૂટે? જગત કઈ વસ્તુ એવી છે કે ના તૂટે? બાળક નથી સમજતું એટલે રડે છે કે મને એ જ જોઈએ. આપણે કેમ નથી રડતા? પેલા આપણે રડતા હતા, પણ પછી ખબર પડી કે આ રમકડું તૂટી જવું જેનો સ્વભાવ છે એમ રમકડું. રમકડું દ્રષ્ટાંત છે. તો જીવનમાં જેટલી વસ્તુઓ તૂટી ફૂટી જાય છે, નાશ પામે, ચોરાઈ જાય છે, એટલે આપણે વિયોગ સહન કરી શકતા નથી, દુઃખ જાય. પણ એનો સ્વભાવ જ છે કે આવું થાય. જે ચોરાઈ જાય એ એક નામરૂપ છે, જગતનો વિષય છે. બોલવું સહેલું છે. મારી વસ્તુ જે જતી રહી હોય અને મને યાદ આવતી હોય તો મને ખબર હોય કે યાદ તો બહુ આવે છે, શું કરું? વસ્તુ યાદ કેવી સરસ હતી, કેવી રીતે મળી ગઈ, અત્યારે જોવાય નથી મળતી. આમ વિયોગ ચાલે, આપણને બધાને ચાલે. પણ સત્ય શું છે? આજે નહીં તો કાલે મારે એ પચાવવું જ પડે કે ભાઈ આવું જે થાય એનું જગત વિષય એની વાસ્તવિકતા છે. આત્મા આમાં આવે છે? આત્મા આવી શકે આમાં? તૂટી જાય, ફૂટી જાય, ચોરાઈ જાય, નાશ પામે? આત્મા આવી શકતો નથી. એટલે કયો શબ્દ છે એના માટે? નિત્ય. આ મંત્ર પ્રમાણે નિત્ય, અજહ નિત્ય. તો કેટલું સરસ છે. હવે ઉપાસના કરી શકો કે ભાઈ આત્મા તો આવો સરસ છે, એટલે કે હું જે તૂટી ફૂટી ના જાય, ચોરાઈ ના જાય, જેમાં કોઈ વિકારો ના જન્મે, કે એમાં કોઈ પરિવર્તન ના આવે, જે હોય જ, તો આ તો આત્માની ઉપાસના થઈ ગઈ. આપણે એ છોડી અને જે અનિત્ય છે એને આપણે ભેટીને જીવન જીવીએ છીએ, એને આધાર બનાવીને જીવન જીવીએ. અને જે આવું નિત્ય સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એને આપણે સ્થાન જ આપતા નથી. એ બિચારો શું કરે? એ દ્રષ્ટિએ જોવા જાવ તો આત્મા બિચારો બની ગયો. આપણે એટલા બધા પહેલવાન છીએ, ચેમ્પિયન છીએ કે આવા આત્માને આપણે બિચારો બનાવી દીધો. બિચારો બનાવી દીધો. એનામાં શું બિચારાપણું છે? નિત્ય હોવું વિચારાપણું છે? અજન્મ હોવું બિચારાપણું છે? કેમ? તો કે એમાં રસ નથી લેતા, એને જાણતા નથી, એટલે વિચારો. કારણ કે બોલી શકે એમ નથી. બોલી શકે એમ નથી એટલે કે બિચારો નથી. એને બોલવાની જરૂર નથી. કારણ કે એના સ્વરૂપને હું કશું ના કરું, એની સામે ના જાઉં, કે હું ગમે તેટલો એનો તિરસ્કાર કરું તો પણ એના સ્વરૂપમાં કોઈ એને હાનિ પહોંચાડી શકે એવું નથી. એ પોતાના સ્વરૂપમાં હંમેશા મગ્ન છે, મહિમામાં સ્થિત છે, એટલે એને બોલવાની જરૂર નથી. આ જઈને તો ક્યારેક કોઈક જન્મમાં તો આ જીવ મારી સામે જોશે ને, ક્યારેક નહીં જોવે, એને થતું હશે તો એ સહકાર આપે જ કરે છે આપણને. દ્વા સુપર્ણા સૌજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાત. એક કર્મ પણ ભોગવે છે. અન્ય
અનશ્નન અભિચાકશીતિ. જોયા કરે છે, બોલતો નથી પણ બધું જોયા કરે છે. રાહ જોવે છે મૂકો ક્યાં ક્યારે મારી સામે જોયું. યદા દુષ્ટમ પશ્યતિ, જ્યારે જીવ એટલે આપણે સમય કાઢીને આવા પોતાના દિવ્ય સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરીએ, થોડોક રસ લઈએ, તો પછી દુઃખમાંથી મુક્ત થઈએ. મને તો એટલો આનંદ આવે છે, એમ થાય કે આ વસ્તુ સ્કૂલમાં ભણાવતા હોત તો કેવું સારું હતું, નાનપણમાં આ બધું જ્ઞાન મળતું હોત તો કેવું સારું હતું, ગીતા એ પહેલા શીખવાડતા હોત તો કેવું સારું હતું. માણસ કેટલું સરસ જીવન જીવી શકે, શું કામ આનાથી વંચિત રાખતા છે? છેક છેલ્લે જીવનના છેડે અને તે નસીબમાં હોય તો માણસ આ બધું સાંભળવાનો પ્રયાસ કરે, પણ કેટલું અઘરું છે. પછી કેટલું અઘરું છે. પહેલેથી જ આ બધું હોય જીવનમાં, આપણી સંસ્કૃતિમાં તો છે જ આ બધાનું મહત્વ. ન હન્યતે હન્યમાને શરીરે. અંતિમ આનંદ આપનારી વસ્તુ કઈ છે? ન હન્યતે હન્યમાને શરીરે. એટલે કે મારું આ શરીર હણાઈ જાય તો પણ એ હણાતો નથી. તેનો અર્થ એવો નહીં કે શરીરની ચિંતા ન કરવી, પણ હવે શરીરને શું કરીએ આપણે? આપણને તો ઘણું ગમે કે ભાઈ સર મને એક જરાક કસર કોઈ ના લાગવું જોઈએ, એક ફાંસ એ ના વાગવી જોઈએ, કશું મને ઈજા ના પહોંચવી જોઈએ. દરેક જણ એવું ઈચ્છે, કોઈને નથી ગમતું. પણ સ્વભાવ શું છે પ્રકૃતિનો? શરીરનો સ્વભાવ શું છે? વાળ સફેદ થવાના. ભલે ને ગમે તેટલી વાર કાળા કરો. નવી શોધ કાઢ્યા લોકો કે ભાઈ એકવાર કાળા કરો પછી કાળા જ રહે. તમારે વારે વારે મહેંદી કરવી, પેલું બધું આ બધું ના કરવું પડે તોય શું? પછી વાળ ઉતરી જાય, ઉતરી ના જાય તોય શું? બીજે બધે ગરબડ શરૂ થાય, કરચલીઓ પડવા માંડે, હાડકા ગળવા માંડે. 90 વર્ષ થયા, 100 વર્ષ થયા, 140 વર્ષના કોઈ મહાત્મા છે એવું કહું નર્મદા કિનારે હજી છે, બસ ખાલી કૌપિન ધારણ કરીને રહે છે. 10 જ રૂપિયા લે, વધારે નહીં. તમે ગમે એટલા મૂકો ને બધા પાછા આપી, 10 જ રૂપિયા લેવાના. આખો દિવસ રામચરિત માનસનો પાઠ કર્યા કરે છે આવા મહાત્મા. તોય શું? 140 વર્ષ થયા તોય શું? ધીરે 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 એનું શરીર જવાનું. શરીરનો સ્વભાવ છે. એટલે હન્યમાને શરીર એટલે શું સમજવાનું કે ભાઈ શરીર તો એની રીતે જવાનું. અને ભગવાને તો ત્યાં સુધી છૂટ આપી છે કે ભલે તમે મારું દર્શન ના કરો, ભલે મારું જ્ઞાન પ્રાપ્ત ના કરો, હું બીજું શરીર આપીશ. તો આપણને આમ આનંદ રહેવો જોઈએ કે આ ગયું તો નવું મળશે. જૂના કપડાં પહેરી પહેરીને કંટાળી જઈએ પછી એમ તો થાય ને કે હવે આને કાઢી નાખીએ અને નવા લઈએ, કેવો આનંદ થાય છે. એમાં શરીર માટે આનંદ થવો જોઈએ કે નવું આવશે. આપણને કેવો આનંદ ભય લાગે છે. કેટલા સ્તરે ભગવાન સમજાવે છે ગીતામાં કે ચિંતા ના કરીશ અર્જુન, તું મરી જઈશ તો જન્મીશ પાછો. જે જન્મે છે મરે છે, અને જે મરે છે જન્મે. તો મને શાંતિ થવી જોઈએ કે ભલે હું મરી જાઉં પણ હું ફરી જન્મીશ, ફિર આएंगे. દેશ માટે લડવા વાળા હતા ને નાના નાના પેલા બાળકો, ભગતસિંહ વગેરે, ફરી જન્મીશું. ફાંસી દીધી તો શું થઈ ગયું? એનાથી આનંદ મળે. જ્યારે આ તો કઈ વાત છે, કોઈ પ્રકારે મૃત્યુ જ નથી આત્મામાં, કોઈ પ્રકારે મૃત્યુ જ નથી. તો સારા સમાચાર છે કે નહીં? આનંદની વાત છે કે નહીં? તો શું કરવું જોઈએ મારે? એ આત્માની સમજ પ્રાપ્ત કરવી જોઈએ. જો આવો જ આત્મા હોય, આત્માની ઈચ્છા હોય રહેવાની, મને મૃત્યુ ના જ ગમતું હોય, તો મારે જે આવો અજર સ્વરૂપ આત્મા છે એને આત્મા રૂપે જાણવો જોઈએ. સારું, ભાષ્ય તો આનું આવી ગયું બધું. કિંચનાયમ આત્મા કુતશ્ચિત કારણાદંતરાત અભૂવ પુરાણ વર્ધિ વિવર્જિત. પુરાણ શબ્દ શાશ્વત અયમ પુરાણ, અયમ તુ શાશ્વત અતઃ એવ પુરાણ. યહ
हि अशाश्वतः सह अपक्षीयते. 64 પાના પર હું બોલું છું. 5મી લાઈન. યહ હિ અશાશ્વતઃ. અશાશ્વત કોને કહેવાય? જેનો ક્ષય થાય છે. તો બધી વસ્તુઓનો ક્ષય થાય, શરીરનો ક્ષય થાય છે, જીવનો બધી વસ્તુઓનો ક્ષય થાય છે. જેનો ક્ષય નથી થતો એને શું કહેવાય? જેનો ક્ષય થાય છે ને અશાશ્વત કહેવાય. જેનો ક્ષય નથી થતો એને શું કહેવાય? શાશ્વત. તો એવો આત્મા છે. અને શાશ્વત છે એટલા માટે જ, એટલે ક્ષય નથી થતો એટલા માટે જ એને શું કહું? પુરાણ. પુરાણ. પુરાણ અપી નવઃ. પુરાણ એટલે પાછું આપણું ગુજરાતી પુરાણું છે એ જુદી વસ્તુ છે. બહુ પુરાણું છે. આ તમારા 4થી પેઢી પહેલાનું પડ્યું છે આ ઘરમાં. એને આપણે કહે ને પુરાણું. પણ અત્યારે કેવું હોય, ઝાંખું થઈ ગયું હોય, ખરું કે નહીં? અને પુરાણું ભલે કંઈ એનામાં ફેરફાર ના લાગતો હોય તોય આપણે એને જૂનું, બહુ જ જૂનું એવું કહીએ. જૂનું શબ્દ વાપરે. જ્યારે અહીંયા પુરાણો શું કરે? નવું. તદ્દન વિરુદ્ધ અર્થ કર્યો. નવું ખરું, પણ નવું એટલે હમણાં જ લઈ આવ્યા લેટેસ્ટ એવું નહીં. સૌથી જૂનામાં જૂનું અને નવામાં નવું. કોની વાત છે આ? યહિ અવયવ અપચય ઉપચય દ્વારેણ અભિનિવર્ત્યતે સહ ઇદાનીમ નવઃ યથા કુંભાદિ. હમણાં જ જે આ ઘડો તૈયાર થયો હોય જેમાં નવું પણ છે અને જૂનું પણ છે. પુરાપી વૃદ્ધિ વિવર્જિત. એમાં કોઈ વૃદ્ધિ વધારો નથી અને ઘટાડો પણ નથી. યત એવ મતઃ ન હન્યતે ન હિંસ્યતે હન્યમાને શસ્ત્રાદિભિ શરીરે. એટલે હવે શરીરનું મૃત્યુ કઈ રીતે તો થવાનું જ નહીં. કોઈકનું એક્સિડન્ટ થાય મરી જાય, ના કોઈને ગોળીમાં વાગી, કોઈકનું ખૂન કરી નાખ્યું, કેશ પેલા શસ્ત્રથી મારી નાખ્યો. આપણે કહે ને મૃત્યુ માટે એ હોય કાં તો બળી ગયા, અકસ્માત થયો બળી ગયા, કોઈ પાણીમાં તણાઈ ગયું, કોઈ ધરતીકંપમાં દટાઈ ગયું. તો આ બધા 5 મહાભૂતો દ્વારા શરીરનો નાશ થયો. ધારો કે એવું કશું ના થાય અને આપણે પ્રાણ છોડીને જતા રહીએ તો શરીરને તો આ લોકો કોઈક રીતે ઠેકાણે પાડશે, કાં તો વાળી નાખે, કાં તો પાણીમાં પધરાવે, જે કંઈ કરે. પણ શરીર સાથે આવો વ્યવહાર થઈ શકે, આત્મા સાથે આમાંનું કશું થઈ શકે એવું નથી. એટલા માટે ન હન્યતે. તો શરીરનું તો હવે જે થવાનું છે થવાનું છે, પણ આત્માને કશું થવાનું નથી. તો આખી દુનિયા માને છે ને કે આ ફલાણા મરી ગયા અને આણે આને મારી નાખ્યો અને કારણે મરી ગયો, તો શું કહેશો? ગીતામાં શું કહે છે ભગવાન? ઉભૌ તૌ ન વિજાનીતા. એમાંથી બેમાંથી કોઈ જાણતું નથી. કયા બે? જેમ કે છે કે આત્મા હણાયો એ આત્મા વિશે જાણતો નથી, જેમ કે છે કે આત્માને આણે મારી નાખ્યો એ પણ જાણતો નથી. આત્માને કોઈ મારી ના શકે અને આત્મા મરી શકતો પણ નથી. એ વસ્તુ સમજાવશે, આવતો વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.